प्रिय विद्यार्थी भाई बहनों, आज આપણે અર્થશાસ્ત્ર વિષયની અંદર ધોરણ 11 માં પ્રકરણ નંબર 8 નવા આર્થિક સુધારાઓ વિશે આપણે ચર્ચા કરવાના છે। આ પ્રકરણની અંદર આપણે ઉદારીકરણ વિશે ભણ્યા, ખાનગીકરણ વિશે ભણ્યા। વિદ્યાર્થી મિત્રો, એક ખાસ સૂચના છે કે સરકારશ્રીએ આ વર્ષે 30% અભ્યાસક્રમ તમારા ટેક્સ્ટબુકનો રદ કરેલ છે। એ પરીક્ષામાં નહીં પૂછાય પણ ભણાવવું જરૂરી છે। તો આ પ્રકરણ નંબર 8ની અંદર મેં તમને જે ઉદારીકરણ વિશે જે ભણાવ્યું હતું એ રદ કરેલા અભ્યાસક્રમનું હતું। ખાનગીકરણ જે છે એ અભ્યાસક્રમમાં છે અને આજે હું ભણાવી રહ્યો છું વૈશ્વિકીકરણ। વૈશ્વિકીકરણ વિશે આપણે જોઈશું જરા, તો કે ભાઈ વૈશ્વિકીકરણ એટલે શું? તો કે વૈશ્વિકીકરણ પહેલાંનું જે અર્થતંત્ર જે હતું એ કૂવામાંના દેડકા જેવું અર્થતંત્ર હતું। એક સંકુચિત અર્થવ્યવસ્થા આધારિત હતું। પણ જે વૈશ્વિકીકરણ એટલે એક વ્યાપક અર્થવ્યવસ્થા સાથે જોડાયેલો દેશ। પણ આપણે એને વ્યાખ્યાની દ્રષ્ટિએ જોશો તો કે વ્યાખ્યાની દ્રષ્ટિએ વૈશ્વિકીકરણ એટલે શું? તો કે વૈશ્વિકીકરણને ઇંગ્લિશની અંદર આપણે ગ્લોબલાઇઝેશન તરીકે જે છે એ ઓળખીએ છીએ મિત્રો। વૈશ્વિકીકરણ એટલે કે દેશના અર્થતંત્રને વિશ્વના દેશોના અર્થતંત્ર જોડે જોડવાની પ્રક્રિયા, અથવા તો દેશના અર્થતંત્રને વિશ્વના દેશોના અર્થતંત્ર જોડે વધુને વધુ સાંકળવાની પ્રક્રિયાને આપણે વૈશ્વિકીકરણ તરીકે ઓળખીએ છીએ। વૈશ્વિકીકરણની આ વ્યાખ્યા હતી। આપણે એ વ્યાખ્યાના અનુસંધાનમાં આગળ પાછળ જરા જોઈએ તો કે ભારતમાં જ્યારે વૈશ્વિકીકરણ સ્વીકારવામાં આવ્યું નહોતું ત્યારે ભારતની અર્થવ્યવસ્થા જે છે એ દુનિયાના દેશો જોડે જોડાયેલી અર્થવ્યવસ્થા નહોતી। એમાં સરકારના કેટલાય બધા પ્રતિબંધો હતા। વેપાર, વાણિજ્ય, હુંડિયામણનો દર, વિદેશી મૂડીરોકાણ, આયાત કોટા, આ બધા પણ સરકારના એક પ્રતિબંધો હતા। વિદેશી મૂડીરોકાણ અને બહુરાષ્ટ્રીય કંપનીઓને ભારતમાં પ્રવેશ, આ બધા પર પ્રતિબંધો હતા। પરંતુ ભારતે જે છે એ વૈશ્વિકીકરણની નીતિ અપનાવ્યા પછી ભારતીય અર્થવ્યવસ્થાને દુનિયાના અન્ય દેશોના અર્થવ્યવસ્થા જોડે ભારતે સાંકળ્યું છે। એટલે ભારતે 1991ની અંદર આ વૈશ્વિકીકરણ નામની સુધારો જે છે એ 1991માં કર્યો હતો। વૈશ્વિકીકરણની નીતિ જે છે એ આપણે 1991માં આપણે સ્વીકારી હતી। તમને એવું લાગશે કે સાહેબ આ જે વૈશ્વિકીકરણ અપનાવ્યાથી શું થશે? તો કે વૈશ્વિકીકરણ અપનાવ્યાથી દેશનો ઝડપી આર્થિક વિકાસ સાધાય છે। દાખલા તરીકે ચીને 1978ની અંદર આર્થિક સુધારા કર્યા અને આપણે 91માં કર્યા। આજે દુનિયાના વિકસિત દેશોની મોટા ભાગની બહુરાષ્ટ્રીય કંપનીઓ ચીનની અંદર છે। આપણે 91માં કર્યા તો ત્યાં સુધી આપણે એનાથી પાછળ રહી ગયા છે। એટલે વૈશ્વિકીકરણથી ચીને આર્થિક વિકાસ સાધ્યો છે, ઝડપી આર્થિક વિકાસ સાધ્યો છે। ભારતે પણ આર્થિક વિકાસ જે છે સાધ્યો છે। વૈશ્વિકીકરણની પ્રક્રિયાથી દેશ જ્યારે જોડાય છે ત્યારે દુનિયાના દેશોના જોડે આપણા સંબંધો જે છે, આર્થિક સંબંધો જે છે એ વિકસતા જતા જોવા મળે છે। આ આર્થિક સંબંધો વિકસતા હોવાના કારણે આપણા દેશની અંદર વિદેશી ચીજવસ્તુઓ જે છે એ પ્રવેશે છે।
વિદેશી મૂડી જે છે એનું મૂડીરોકાણ થાય છે, માનવ સંસાધનો જે છે એ માનવ સંસાધનો પણ વિદેશમાંથી ભારતમાં આવે છે, દુનિયામાં શોધાઈ રહેલી નવી નવી જે ટેકનોલોજી જે છે એ ટેકનોલોજીનો પણ આપણા દેશમાં આપણે સ્વીકારીએ છીએ, એટલે કે વિદેશી ટેકનોલોજી ભારતમાં પ્રવેશી શકે છે અને ભારતીય ટેકનોલોજી પણ વિશ્વના દેશોને જરૂર હોય તો એ લોકો એને અપનાવી શકે છે. આપણા જે કુદરતી સંસાધનો છે એ કુદરતી સંસાધનોનો આપણે અને વિદેશી કંપનીઓ જે છે એ પણ એનો ઉપયોગ કરી શકે છે અને વિદેશી નાણાકીય સાધનો પણ જે છે એ ભારતમાં પ્રવેશી શકે છે. તો કે આ બધું જે છે એ વૈશ્વિકીકરણની નીતિના કારણે વિદ્યાર્થી મિત્રો આવું થતું જતું જોવા મળે છે. આ બધું જે છે એ જ્યારે પણ આપણે વૈશ્વિકીકરણની નીતિ જ્યારે નહોતી સ્વીકારી ત્યારે આ બધા ઉપર જે છે એક પ્રતિબંધ હતો. વિશ્વના અન્ય દેશો જોડે પણ આપણા સંબંધોમાં થોડા ખટરાગ હતો. એઝ એક્ઝામ્પલ, દાખલા તરીકે ભારત અને અમેરિકાના સંબંધો આટલા બધા સારા નહોતા. બરાબર છે. આજે તમે જો ચાઇના અને ભારત વચ્ચેના સંબંધો એટલા બધા સારા નથી, પણ વૈશ્વિકીકરણની નીતિના કારણે ભારતીય અર્થતંત્રને જે છે એ ચાઇનાની મદદ મળી રહેશે. ચીનથી આપણે ચીજ વસ્તુઓ, રો મટીરિયલ્સ, ટેકનોલોજી વગેરે આપણે ખરીદીએ છીએ. તો વૈશ્વિકીકરણના કારણે આ બધું જે છે, આ બધી વ્યવસ્થા જે છે એનું નિરૂપણ થતું જોવા મળે છે. તો વૈશ્વિકીકરણની નીતિ જે છે એ દેશ માટે એક લાભદાયી નીતિ છે. વૈશ્વિકીકરણની નીતિને અપનાવવાથી વેપાર ક્ષેત્રોમાં દેશના અર્થતંત્ર અને એટલે કે આને શું કહેવાય કે વૈશ્વિકીકરણની નીતિના કારણે જે દેશની અંદર જે વેપાર વ્યવસ્થા જે છે એ વેપાર વ્યવસ્થા ઉપર સરકારના જે પ્રતિબંધો છે એ પ્રતિબંધો વૈશ્વિકીકરણની નીતિથી સરકાર એને જે છે એ ધીરે ધીરે સ્ટેપ બાય સ્ટેપ ક્રમશઃ રીતે દૂર કરવા માંગે છે. એટલે વૈશ્વિકીકરણની નીતિના કારણે દેશના અર્થતંત્રને વિશ્વના દેશોના અર્થતંત્ર જોડે હરીફાઈ ઊભી થાય છે અને આ હરીફાઈમાં એકદમ આપણે ટકી શકતા નથી. તો અહીંયા જે નીતિ, જે નિયંત્રણો છે વેપાર ઉપર, દેશના વેપાર ઉપર, દેશના વાણિજ્ય ઉપર, દેશના ઉદ્યોગો ઉપર જે નિયંત્રણો છે એ નિયંત્રણો વૈશ્વિકીકરણની નીતિથી ક્રમશઃ રીતે ઘટાડવામાં આવશે અને જેનો લાભ દેશ લઈ શકશે. દેશની પ્રજાને પણ જે છે એનો જે છે એ લાભ થશે. ધીરે ધીરે આગળ જતા વૈશ્વિકીકરણની નીતિના કારણે દેશ જે છે એ આત્મનિર્ભર બને છે અને આત્મનિર્ભર જ્યારે દેશ બનતો હોવાના કારણે આપણે જે છે એ ખુલ્લી અર્થવ્યવસ્થાની નીતિઓ જે છે આપણે અપનાવીએ છીએ. તો આ જે છે એ વૈશ્વિકીકરણની નીતિમાં જે છે આવું થતું જતું આપણને જોવા મળે છે. 8.7 નંબરનો જે મુદ્દો છે ભારતમાં વૈશ્વિકીકરણની પ્રક્રિયા. તો કે ભારતની અંદર જે વૈશ્વિકીકરણની જે પ્રક્રિયા જે છે એ અપનાવવામાં આવી હતી કયા કારણથી? તો કે 1991 પહેલા ભારતીય અર્થવ્યવસ્થા જે છે એ ડૂબી ગઈ હતી. દેશનો વિકાસનો દર નીચે ગયો હતો.
વિદેશી હુંડિયામણ અઠવાડિયું ચાલે એટલું, મહિનો ચાલે એટલું જ હતું. દેશ માટે એક આર્થિક કટોકટી આવી પડી હતી. આ બધી પરિસ્થિતિની અંદર આપણે જ્યારે આર્થિક નાણાકીય ભંડોળની જરૂર પડી તો આપણે અમેરિકા, યુકે, યુરોપના દેશો અને એમાં ખાસ અમેરિકા, એમની આપણે પાસે ગયા કે ભાઈ અમને તમે કંઈક મદદ કરો. ત્યારે અમેરિકા અને આંતરરાષ્ટ્રીય નાણાં ભંડોળે આપણને મદદ કરવાની ચોખ્ખી અને ઘસીને ના પાડી દીધી કે અમે તમને કોઈ મદદ કરવાના નથી. કારણ કે તમારી જે આર્થિક નીતિઓ છે, અત્યારે અસ્તિત્વમાં જે આર્થિક નીતિઓ છે એકદમ ખોટી નીતિઓ છે. એને તમે દૂર કરો, નવી નીતિઓ અમલમાં લાવો અને જેનાથી તમને એનો લાભ મળશે. છેલ્લે આપણે આંતરરાષ્ટ્રીય નાણાં ભંડોળની સલાહને અને ડૉક્ટર મનમોહનસિંહના નાણાકીય ક્ષેત્રના એક અર્થશાસ્ત્રી તરીકેના અનુભવને બંનેને આપણે સ્વીકારીને ભારતે વૈશ્વિકીકરણની નીતિ અમલમાં મૂકી અને ભારતની અંદર જે છે એ વૈશ્વિકીકરણની પ્રક્રિયા શરૂ થઈ. 1991માં જે સંરક્ષણાત્મક આર્થિક નીતિઓ હતી એ બધી સંરક્ષણાત્મક આર્થિક નીતિઓ જે છે એ આપણને બદલવાની ફરજ પડી. ત્યારે ખરેખર સંસદની અંદર જે છે એ નવા આર્થિક નિર્ણયો પણ બનાવવામાં આવ્યા. ભારતની અંદર જે દેશના ઉદ્યોગોને જે રક્ષણ આપવાની જે આર્થિક નીતિઓ હતી એ નીતિઓમાંથી ભારત હવે ધીરે ધીરે મુક્ત બન્યું. આંતરરાષ્ટ્રીય વ્યાપારને જે છે એ ભારતે પ્રોત્સાહન આપ્યું. આંતરરાષ્ટ્રીય વ્યાપારને જે છે પ્રોત્સાહન આપવાની નીતિઓ પણ ભારતે જે છે એ સ્વીકારી. આમ ધીરે ધીરે ભારતની અંદર જે છે એ વૈશ્વિકીકરણની પ્રક્રિયા જે છે, વૈશ્વિકીકરણની નીતિ જે છે, પ્રક્રિયા જે છે એ શરૂ થઈ. ભારતમાં જે વૈશ્વિકીકરણની જે પ્રક્રિયા શરૂ થઈ એની અંદર આપણે અહીંયા 7 મુદ્દાઓનો અભ્યાસ કરવાનો છે, જે એક મોબિલિટીના 7 મુદ્દાઓ છે, પણ એ સમજ્યા જેવા છે મિત્રો. તો કે ભારતમાં વૈશ્વિકીકરણની પ્રક્રિયા શરૂ થઈ એના વિશે આપણે એવા 7 મુદ્દાઓનો અભ્યાસ કરીશું. તો કે પહેલો છે વૈશ્વિકીકરણની નીતિ પહેલા ભારતની અંદર જે આર્થિક પ્રતિબંધો હતા અને એની અંદર પણ વસ્તુની આયાત માટેના જે આયાત ક્વોટા જે હતો, એટલે કે આયાત પરવાનો લેવાનો હતો, એ પ્રક્રિયાને સંપૂર્ણ રીતે સરકારે દૂર કરી દીધી. એટલે હવે ભારતના વેપારીઓ પોતાની જરૂરિયાતવાળી વસ્તુઓ એ વિદેશમાંથી આયાત કરશે અને ભારતના ઉદ્યોગપતિઓ, વેપારીઓ જે છે એ પોતાની વસ્તુઓ જે છે એ વધારે હશે તો નિકાસ કરશે. એટલે આયાત અને નિકાસ પરના જે પ્રતિબંધો હતા એને હળવા કરવામાં આવ્યા. વિદેશી હુંડિયામણના જે પ્રતિબંધો હતા એને પણ હળવા કરવામાં આવ્યા. આ એક નંબર છે. બીજું, 1995ની અંદર ભારત જે છે એ WTO, W એટલે વર્લ્ડ, T એટલે ટ્રેડ અને O એટલે ઓર્ગેનાઇઝેશન, વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન, જેને ગુજરાતીમાં કહેવામાં આવે છે વિશ્વ વ્યાપાર સંગઠન. તો કે ભારત એ 1995માં વિશ્વ વ્યાપાર સંગઠનનો એક સભ્ય દેશ બન્યો.
અને આ વિશ્વ વ્યાપાર સંગઠનની અંદર આપણે જોડાયા પછી આયાત નિકાસ માટેની જે નીતિઓ હતી એ આપણે બદલવી પડી. તમે જોતા હશો આજકાલ તમને ખબર પડે એટલા માટે હું આ ભણાવી રહ્યો છું. આ ટોપિક પરીક્ષાલક્ષી નથી, પણ તમને ખબર પડે. તો એમાં હું તમને એક કહી રહ્યો છું કે અત્યારે કોરોનાની પરિસ્થિતિ ચાલે છે અને કોરોનાએ ચાઇનાએ આખી દુનિયાની નિકાસ કર્યો છે. કોરોના વિશે ચીન પ્રત્યે આપણા દેશના લોકોના મનની અંદર તિરસ્કારની ભાવના છે, જેના કારણે આપણે કહીએ છીએ વારંવાર પેપરમાં ટીવીમાં આવે છે કે ભાઈ ચાઇનાથી આવતી વસ્તુઓ જે છે એના ઉપર પ્રતિબંધ મૂકી દો. સરકાર એના પર પ્રતિબંધ મૂકી દે. વાતો કરવી સરળ છે, પણ ખરેખર એવું શક્ય નથી મિત્રો. સરકાર એના ઉપર પ્રતિબંધ મૂકી શકે એમ છે જ નહીં. કેમ કે ચાઇના પણ, ચીન પણ WTOનો સભ્ય દેશ છે અને ભારત પણ WTOનો સભ્ય દેશ છે. જો આપણે એના પર પ્રતિબંધ મૂકીશું તો એ આંતરરાષ્ટ્રીય વ્યાપાર કોર્ટમાં જશે. એટલે આ સમજવા પૂરતું છે. આ તો મેં તમને WTOની વાત કરી, વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશનની મેં તમને વાત કરી, એટલા માટે હું તમને આ કહી રહ્યો છું મિત્રો. બરાબર છે. નંબર 3, ભારતીય ચલણ રૂપિયો જે છે એ રૂપિયો જે છે એને અન્ય દેશોના ચલણ સાથે રૂપી કન્વર્ટિબિલિટીની વ્યવસ્થા ઊભી કરી. અને આ રૂપી કન્વર્ટિબલની વ્યવસ્થા ઊભી કરવાના કારણે ભારતનો રૂપિયો અને જે આંતરરાષ્ટ્રીય જે ચલણો છે, ડોલર, યુરો કરન્સી, પાઉન્ડ, લીરા, આ બધા આંતરરાષ્ટ્રીય ચલણની સામે ભારતના રૂપિયાનો વિનિમય થઈ શકશે હવે. એવું કરવામાં આવે. બીજું, વિદેશી વિનિમયનો દર જે છે એ 1991 પહેલા દેશની સરકાર નક્કી કરતી હતી. હવે વિદેશી ચલણની માંગ અને એના પુરવઠાના આધારે જે છે એ વિદેશી ચલણનો વિનિમયનો દર ઓટોમેટિક નક્કી થશે. એટલે આજે તમે જોતા હશો દરરોજ ડોલરના, યુરોના, લીરાના, દિનારના, પાઉન્ડના આ બધાના ભાવો જે છે એ દિવસમાં કેટલી વખત બદલાય છે કે જેની અંદર સરકાર જે છે એ એની અંદર માથું મારતી નથી. ત્રીજું છે, દેશના અર્થતંત્રની અંદર સીધું વિદેશી મૂડીરોકાણ જે છે એ સીધું વિદેશી મૂડીરોકાણને ક્ષેત્રવાર જે છે, તબક્કાવાર જે છે, વધુને વધુ મુક્ત કરવામાં આવે. એટલે વિદેશમાંથી આવતું મૂડીરોકાણ જે છે એ ઉદ્યોગોની અંદર કયા ક્ષેત્રના ઉદ્યોગોમાં કેટલું મૂડીરોકાણ રાખવું એ નક્કી થયું. બરાબર છે. વિદેશી મૂડીરોકાણ માટે દેશના દરવાજા જે છે ખુલ્લા મૂકવામાં આવ્યા. નંબર 5, ભારતીય ઉદ્યોગકારો જે છે એ ભારતીય ઉદ્યોગકારો એ રોકાણકારોને અન્ય દેશો સાથેના આર્થિક વ્યવહારોની અંદર વધુને વધુ મોકળાશ પ્રાપ્ત થવા લાગી. એટલે આની અંદર એવું કહેવા માંગુ છું કે ભાઈ ભારતના જે ઉદ્યોગપતિઓ જે છે એ ઉદ્યોગપતિઓ જોડે વિદેશી ઉદ્યોગપતિઓ જે છે એ જોડાઈને ભારતમાં ઉદ્યોગ શરૂ કરી શકશે. એનાથી વિરોધમાં કે ભારતના વેપારીઓ, ભારતના ઉદ્યોગપતિઓને પણ જો વિદેશની અંદર વેપાર કરવો હોય તો એ પોતાની મૂડી લઈ જઈને એ કોઈ પણ પોતાની મૂડી જે છે એ પણ વિદેશમાં લઈ જઈ શકશે. તો કે વિદેશી મૂડી રોકાણ અને ઉદ્યોગોને રોકાણ કરવાવાળાને આવી રીતે પ્રોત્સાહન જે છે એ આપવામાં આવ્યું. છેલ્લે 6, દેશના અને વિદેશના ઉત્પાદકો
વેપારીઓ, રોકાણકર્તાઓ, આ લોકો જે છે એમને રાજ્યની સાથે નીતિગત રીતે રાજ્ય જે છે આ બધાની જોડે નીતિગત રીતે તટસ્થ બન્યું. એટલે કે હવે સરકારશ્રીનું જે છે એ દખલગીરી જે છે એ આમાં રહેશે નહીં. પરવાના પદ્ધતિ આખી બંધ કરી દેવામાં આવી. બરાબર. વિદેશથી આવતા મૂડીરોકાણને હવે કોઈ મંજૂરી લેવાની જરૂર નથી. રાજ્યે આ બધા વિશે સ્વતંત્રતા આપી દીધી. અને આવું થવાના કારણે ઘરેલું ઉદ્યોગો જે છે એ ઘરેલું ઉદ્યોગોને વધુ પડતું જે છે એ રક્ષણ આપવાની જે નીતિ હતી એ નીતિને અહીંયા દૂર કરી દીધી. ક્રમશઃ રીતે દૂર કરી દીધી. નીતિઓની અંદર કેટલીક પ્રકારના ફેરફારો જે છે કરવામાં આવે. એવું નહીં કે ભાઈ વિદેશી દેશના ઉદ્યોગોને જે સંરક્ષણની નીતિ હતી એકદમ દૂર કરી દેવામાં આવે. તો જો એકદમ દૂર કરી દેવામાં આવે તો દેશના ઉદ્યોગો પડી ભાગે. પણ અહીંયા વૈશ્વિકીકરણની નીતિના કારણે ક્રમશઃ જે છે એ ઉદ્યોગોને આપવામાં આવતું સંરક્ષણની નીતિઓની અંદર ફેરફાર કરવામાં આવે. અને છેલ્લે 7મો નંબર છે કે અન્ય દેશો સાથે સાંસ્કૃતિક આદાન પ્રદાન જે છે એ આદાન પ્રદાન પણ સરળ બન્યું. મિત્રો, ખરેખર આ કે દુનિયાના અન્ય દેશો જોડે સાંસ્કૃતિક આદાન પ્રદાન થવા લાગ્યું. તો વૈશ્વિકીકરણની નીતિના કારણે મને એ તો ખબર નથી કે ભારતની સંસ્કૃતિ કોને અપનાવી છે, કયા દેશે, પણ મને એટલું ખબર છે કે ભારતે વિદેશી સંસ્કૃતિઓ જે છે એના રીત રિવાજો આદાનનું જે છે એ વિશેષ પ્રમાણે એને સ્વીકાર્યું છે. આપણા કપડાં, આપણી રહેણીકરણી, આપણો ખોરાક, આપણી રહેવાની વ્યવસ્થા, આ બધું જે છે એ વિદેશી સંસ્કૃતિ પ્રમાણે આપણે હવે અપનાવી રહ્યા છે. આપણા રીત રિવાજો જે છે એમાં પણ ધીરે ધીરે હવે પરિવર્તન આવેલું છે. વિદેશી સંસ્કૃતિના દર્શન હવે ભારતમાં થઈ રહ્યા છે. તો આ જે છે મિત્રો એ મારો આજનો જે વિડીયો છે એ વિડીયોની અંદર મેં વૈશ્વિકીકરણની નીતિ જે છે વિશે મેં તમને સમજાવ્યું. મિત્રો, આ મુદ્દો પરીક્ષામાં પૂછાવાનો નથી જ, પરીક્ષાના સિલેબસની બહાર છે, પણ મિત્રો તમે અર્થશાસ્ત્ર ભણો છો તો એને સમજવું જરૂરી હતું, માટે મેં તમને જે છે આ વિશે સમજાવ્યું છે. તો આવતા વિડીયો સુધી હવે હું તમારી વચ્ચેથી રજા લઉં છું.